નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। ડાકોર શહેરમાં સ્વચ્છ ભારત અભિયાન। ખેડા જિલ્લાના ડાકોર શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગાંધી જયંતિના દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સ્વચ્છ ભારત અભિયાન એક કદમ સ્વચ્છતા તરફ છોડ મારણ છોડ ગ્રુપ ડાકોર આશીર્વાદ સેવા સંકુલ ટ્રસ્ટ પ્રેરિત ડાકોરને ગંદકી મુક્ત પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છ બનાવવા નમ્ર પ્રયત્ન કરવામાં આવ્યો। સૌએ સહિયારો સંકલ્પનો પ્રયત્ન કરીને ડાકોરને રળિયામણું બનાવવામાં આવશે। ખાસ આ ભગીરથ કાર્યમાં સૌની સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઓફિસર્સ એસોસિએશન અમદાવાદ સર્કલ મદદરૂપ થયું। ગાંધી જયંતિના દિવસે જનજાગૃતિના ભાગરૂપે એક રેલીનું આયોજન ટાવર પાસે શહીદોની ખાંભીથી વિશ્વકર્મા મંદિર ગાંધીજી સ્મારક સુધી રેલી કાઢવામાં આવી। આ રેલીમાં સૌ પ્રજાજનો જોડાયા। બેંક એસોસિએશન, સેવા સદન, સેવાકીય સંસ્થા, સેવા મંડળો, નગરપાલિકા આગેવાનો, યુવાનો, મહિલાઓ તથા બ્રહ્માકુમારી નીતાબેન, અર્પિતાબેન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો। સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા પખવાડિયા તેમજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અને સ્વચ્છ ભારત મિશન 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે 2 ઓક્ટોબરને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી। દિલીપભાઈ એસ પટેલ, ઓડ, આણંદ। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।